વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને માતા સુભદ્રાજીના દિવ્ય આશીર્વાદ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને દરેક વ્યક્તિને ભગવાનના દર્શન કરવાનો સુલભ અવસર મળે તેવા પવિત્ર સંકલ્પ સાથે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા સમગ્ર ગુજરાતના 18 વિવિધ સ્થળોએ શ્રી જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ગાંધીનગરના કુડાસણ ખાતે 19 જુલાઈના રોજ કાનમ ગ્રીન્સ પાર્ટી પ્લોટ કુડાસણથી પ્રસ્થાન કરી સહજાનંદ સિટી, સરદાર ચોક, ક્રિસ્ટલ રાધે, રિલાયન્સ સર્કલ વગેરે 100થી વધુ રહેણાંક સોસાયટી વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થઈ હતી, જેમાં હજારો ભક્તો અને આમ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભગવાન શ્રી જગન્નાથજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો। રથયાત્રાના માર્ગોમાં ભક્તોએ પુષ્પવર્ષા કરીને ભગવાન શ્રી જગન્નાથજીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું અને ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરાવતી શ્રદ્ધાભેર યોજાયેલી આ રથયાત્રામાં સમગ્ર વાતાવરણ જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। હરે કૃષ્ણ મહામંત્રના સંકીર્તન, મૃદંગ અને કરતાલના મધુર નાદ તથા આનંદમય નૃત્યથી ભક્તજનો ભક્તિરસમાં તરબોળ બની ગયા હતા। આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, કોર્પોરેટર્સ, ભાજપના વરિષ્ઠ રાજ્ય પદાધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ દિવ્ય અવસરે 4000થી વધુ ખીચડી પ્રસાદના કપ અને 5000થી વધુ મીઠા પ્રસાદના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 1300થી વધુ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્ય થયા હતા।